જય જવાન જય કિસાન. ભારતીય કિસાન સંઘ ઉના તાલુકા પ્રમુખ બાબુભાઈ અર્જુનભાઈ મકવાણા. આજે આપણે વિષય લેવાનો છે જે ગુજરાતની અંદર દારૂબંધીને જે પીપોળી વાગે છે એ પીપોળી બારામાં આજે આપણે બોલવાનું છે. તમે જ્યારે કોઈ પણ વસ્તુ જ્યારે કોઈ પણ કાંડ થાય ત્યારે આ ગાજરની પીપોળી વાગતી હોય છે. અમે આ કરશું, અમે આ કરશું, પણ માત્ર ગાજરની પીપોળી છે. જ્યાં સુધી વગડે ત્યાં સુધી વગાડે, પછી કાવડી મળીને ખાઈ જાય. આ ભાગીદાર હોય એવું મને દેખાઈ રહ્યું છે. કારણ કે આવો બનાવ અગાઉ અહીંયા ઉના તાલુકામાં બન્યો છે. બહુ ગાજી, બહુ પીપોળી વાગી. સ્કૂલમાં આમ થઈ ગયું, સ્કૂલમાં આ થઈ ગયું, પીપોળી કાંઈ. એવી જ રીતે ભાવનગરની અંદર લઠ્ઠાકાંડથી બન્યો છે. એમાં જિલ્લા જીવ ગુમાવ્યો છે, એને આત્માને શાંતિ આપે ભગવાન. પણ માત્ર આ જે રોટલા શેકવાવાળા જે પીપોળી વગાડે છે, એ ગાજરની પીપોળીને વગડે એ પહેલાં તમે એને કાપી નાખો. એ ગજા પીપોળે વગાડીને અમે આ કરી નાખ્યું, અમે આ કરી નાખશું. એટલે એકને એક મંત્રી, એક જ પાર્ટીના બે મંત્રીઓનું અલગ અલગ ભાષણ. દારૂમાં બંધી નહીં થાય. એક કે દારૂ પકડાય જે તો પીએસઆઈને અને પીઆઈને સસ્પેન્ડ કરશું. એટલે પણ તો આ કઈ રીતની પીપોળી વગાડો છો એ ખબર પડે. આ પીપોળી વાગતી હોય ને સામે આંબલી લઈને આવો, આંબલી એટલે એના પીપોળીમાં થૂક ભરાઈ જાય. એવું આજે જગદીશ મહેતા શું બોલે છે તમે સાંભળો, પછી આપણે વાત કરીએ પાછી ગીર સોમનાથ જિલ્લાના ઉના તાલુકાની હોતાય અને ભાવનગરની. દારૂબંધી જો ગુજરાતમાંથી હટી જાય ને તો દારૂડિયા ઓછા અને પોલીસ વાળા વધુ તરફડીને મરી જાય. જોયું સાંભળ્યું ભાઈ જગદીશ મહેતાએ હું બોલાય જોયું ને કે દારૂ પીવાવાળા કરતાં પોલીસવાળા વધારે તરફડીને મળે. એનું કારણ શું? ઈવળો ભાઈ તરફડીને મળે. મૃત દારૂવાળો જોઈએ ને. પણ જગદીશ મહેતાને કહેવું એવું છે કે પોલીસના હપ્તા બંધ થઈ જાય એટલે એ તરફડીને મરી જાય. માછલી જેમ પાણીમાંથી બહાર નીકળે તરફડે ને એમાં આને જો આડી દારૂ છૂટી થઈ જાય, દારૂ બંધી તો નહીં પણ છૂટી થઈ જાય ને તોય આડી તરફડી પણ મરી જાય એમ છે. બધા આંદોલન કરે, મને પગાર વધારો આપો. ખેડૂતો બોલે મને ભાવ વધારો આપો. પોલીસ વાળાએ સાંભળ્યું કે મને પગાર વધારો આપો? એ ન કરે કાંઈ એને તો પરબારું બસ ખાખી વર્ધીનો રોપ જમાવીને પૈસા કઈ રીતે કમાવા એ તો એને મેકતા ગયા છે સુરતાલીમાં. એ તો ખબર જ છે. એટલે હું વિનંતી કરું છું બધાને કે તમે તમારા ગામની અંદર દારૂ વેચાતો હોય તો વિડીયો બનાવો. કોણ વેચે છે એ એક પીએસઆઈ સુધી પહોંચાડો, ડીએસપી સુધી પહોંચાડો, ડીઆઈજી સુધી પહોંચાડો. એમ કહે છે કે ભાઈ અમે તમારું નામ ગુપ્ત રાખશું. તો વાંધો નહીં, આપણે પહોંચાડો. જોઈએ છીએ સસ્પેન્ડ કરે છે તો બીજાનો વારો પછી સસ્પેન્ડ કરશે, ડિસમિસ નહીં કરે. ડિસમિસમાં અને સસ્પેન્સમાં કેટલો ફરક છે. સસ્પેન્ડ કરે એટલે થોડાક સમય પછી એનો વહીવટ થાય ને એટલે ખિસ્સું ભરાય એટલે પછી નોકરીએ સડી જાય. આ એક ધંધો સમજાણું ને. સવારમાં આપણે મજૂર માણસ દાંતડી લઈને જઈએ, આપણે દાડીએ ધંધો કરવા માટે જઈએ છીએ. એમાંનો ધંધો છે સસ્પેન્ડ કરવાનો. સસ્પેન્ડ કરશું, સસ્પેન્ડ કરે એટલે પછી પાછો બધો વહીવટ કરે. તમામ બધા એને પીપોળી વાગતી હોય એ પીપોળી પછી ખરડી મળી ખાવાનું થાય તેથી બધા ભાગડા પાડતા હોય. આવું હકીકત છે. આ બધું જે જાણી જોઈને આ કરતા હોય છે. મેં હમણાં જોયું છે કે આપણા ઉના તાલુકાની અંદર પણ, ખાપર ગામની અંદર પણ, મારા ગામની અંદર પણ જે પીપોળી વાગતી હતી હમણાં બહુ મોટી દારૂ સ્કૂલ સુધી પીસ્યું ને આ પીડ્યું ને પીપોળી તપાસ કરશું ને તપાસનો આદેશ આપ્યો છે ને ફલાણું કરશું ને. લા ભાઈ તમારે કાંઈ કરવાની જરૂર નથી. તમે શાંતિથી બેહો. લોકોને કહો કે તમે આ બંધ કરાવો. ન કરે દારૂ વેચતા હોય ગામમાં એની ઉપર હુમલો કરવાની તમને છૂટી આપો. જો જવું હોય તો આડી બંધ થઈ જાય. પણ તમે એ ન કરી શકો. કારણ કે તમે એ જો કરો ને તો તમારું દુજાણું બંધ થઈ જાય. એટલે તમામ નાગરિકોને વિનંતી કરું છું આ વિડીયો વધારે શેર કરો અને તમારે જાગૃત બનો. આમાં કોકના આજે ભાવનગરની અંદર જે બનાવ બન્યો છે 9 જણાના અત્યારે
ઓફ થઈ ગયા છે. હજી હોસ્પિટલમાં 40-50 હોસ્પિટલની અંદર છે, એવો આ રિપોર્ટ છે. તો વિચાર કરો તો ભાઈ કોકનો ભાઈ હશે તો એવો પણ કદાચ ક્યારે આપણા પણ ગામમાં પણ બની શકે. જેથી બને ને તેથી આમાં ઘણાય ભાઈ વગરના થઈ જાય, ઘણી પત્ની વગરના થઈ જાય, કોઈ મા દીકરા વગરની થઈ જાય. હું વિનંતી કરું છું આવા જે હરામીઓ ને નાલાયકો જે કોઈ વ્યસ્તા હોય ને એને સીધા કરવા માટે એક બહાર નીકળો, નંબર આપો ખાતાને ત્યાં આવે છે ને કાયદાકીય લેવલ પર પણ વિડીયો બનાવો જો પોલીસવાળા ન ઓલું કરતા હોય તો. પણ આમાં જાગૃત થઈ અને વધારે જાગો, જેથી કરીને આ લઠાકાંડ જેવી ઘટના હવે બીજી વાર ન બને. એ પહેલાં કારણ કે આ લોકો તો બોલવા સિવાય એને કાંઈ હુંજે નહીં, એક આમ બોલે એક આમ બોલે. આપણે ખબર છે ગાડીએ બે બળતું જોડતા હોય, એક ત્રાહો હાલતો હોય, ત્રાહો રોડ ઉપર હાલી ન શકે એટલે એને મોરડેથી લઈને આપણે ગાડાને ઉધે બાંધી દઈએ. શું લેવા ત્રાહો ન હાલે? એમાં અટાણા રાજકારણમાં એવું હાલે છે. એક એમ કહે છે કે અમે દારૂબંધી નહીં, જ્યાં દારૂ મળશે તો એને એસપીને એને ડીએસપીને સસ્પેન્ડ કરશું, પીઆઈને અને પીએસઆઈને. ને એક એમ કહે છે કે શક્ય નથી દારૂ બંધ કરવો, સરકાર આ શક્ય નથી બંધ કરી શકે. આવું બે બોલે. આ બે હવે એમાં ઢાંઢા કોને સમજવા એ તમારે નક્કી કરવાની વાત છે. સમજાણું? એટલે વધારે વિડીયો શેર કરો, કોમેન્ટ કરો. અને મારે યુટ્યુબ ચેનલ જોવા માટે બાબુભાઈ 1974 કરશો એટલે 1970 કરશો એટલે મારી યુટ્યુબ ચેનલ ઉપર મારા તમામ વિડીયો મળશે. ને જોઈ અને વધારે કોમેન્ટ કરો. આ વિડીયોને આગળ વધારે મોકલો અને જનતા જાગે તો જ આ બધું દૂષણ ભાગે, બાકી શક્ય નથી. બાકી આ તો ગાજરની પીપોળી વગાડે મોટું ગાજર લે પછી વગાડે પછી બધા એને ભાગલા પાડીને ખાય. આ વાત છે. હકીકત આ રીતનું હોય છે. એટલે આપણે જાગવાની જરૂર છે. જય હિન્દ, જય ભારત, જય કિસાન.